નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। એક તરફ તો ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ભારે લીડ સાથે જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ત્યાં જ બીજી તરફ ગુજરાત ભાજપમાં વડોદરા, સાબરકાંઠા, વલસાડ, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતની કેટલીક બેઠકો પર અસંતોષના સૂર અને નારાજગીનો માહોલ છે। ત્યારે હવે આ બધાની વચ્ચે એવા સમાચાર મળ્યા છે કે પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકરોને કડક શબ્દોમાં ટકોર કરી છે કે ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય, બધાને મળે તે શક્ય નથી। કોઈને કંઈ પણ સમસ્યા હોય તો સીધા મને કહે, અંદર મૂંઝાઈને ચર્ચા કરવાને બદલે સીધા મને પૂછી લેવું, જેથી તેનું નિરાકરણ લાવી શકાય। બાકી 5 લાખથી ઓછી લીડ સ્વીકાર્ય નથી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મળેલી જે બેઠકમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકરોને સ્પષ્ટપણે કહી દીધું કે ટિકિટ તો કોઈ એકને જ મળે, બધાને મળે તે શક્ય નથી। સમર્થકો હશે પણ તમને જે પદ મળે છે તેમાં સક્ષમ બનો, પ્રયાસ પ્રમાણિત હશે તો પાર્ટીને પરિણામ મળશે જ। કોઈને પણ કંઈ પણ તકલીફ હોય તો તરત મને જાણ કરો। નુકસાન થઈ ગયા બાદ કારણો જાણવામાં કોઈ જ રસ નથી। તેમજ 5 લાખની લીડમાં મુશ્કેલી હોય તો મને કહો। તેમજ દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં 1 લાખની લીડ લાવે તેવી અપીલ કરી હતી। પોણા 5 લાખની લીડ આવશે તો કોઈ બહાનું નહીં ચલાવી લેવામાં આવે। તો આ સાથે જ મીડિયા અહેવાલો મુજબ CR પાટીલે ખાસ કરીને એમ પણ જાણકારી આપી કે નકલી મતદારને મતદાન કરતા રોકવા માટે 3 દિવસમાં લાભાર્થી અને પેજ કમિટી સભ્યો પૂર્ણ સંપર્ક કરવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી। બૂથમાં ઓછામાં ઓછા 150 થી વધુમાં વધુ 250 ભાજપના ઝંડા લગાવો। 101 ધારાસભ્યો લાભાર્થી સંપર્ક પેજ કમિટી સભ્ય ભાજપના ઝંડા લગાવવા માટે માહિતી આપી હતી। તેમજ નક્કી કરાયા તેનાથી 1 રૂપિયો પણ વધુ ખર્ચ ન થાય તેની પણ ચેતવણી આપવામાં આવી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।